નમસ્કાર મિત્રો, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી બનાસકાંઠા પ્રેરિત વિજ્ઞાન વિષયનું સફળતાનું પંચામૃતની અંદર વિભાગ સી નું કામ મને પ્રકરણ 9 અને 11નું સોંપવામાં આવ્યું છે. મારું નામ છે હસમુખ કુમાર દયાલાલ મોદી, એમએસસી બીએડ, પીકે વાઘેલા હાઈસ્કૂલ, દિયોદર. આ સ્લાઇડમાં આપનું હાર્દિક સ્વાગત છે. આગળ જોઈએ તો જુઓ, વિજ્ઞાનની અંદર એસએસસી બોર્ડની એક્ઝામમાં વિભાગ સીની અંદર પ્રકરણ 9ની અંદર 2 પ્રશ્નો પૂછાય છે, જેમાં 44 અને 45મા નંબરનો પ્રશ્ન એ વિભાગ સીની અંદર પ્રકરણ 9નો હોય છે. એની અંદર જે પ્રશ્નો ભૂતકાળમાં પૂછાણા અને હમણાં જ આપણી જે એસએસસી બોર્ડની માર્ચ 2025ની એક્ઝામમાં જે પ્રશ્નો પૂછવાના એના એક આપણે એક્ઝામ્પલ લઈએ તો એક પ્રશ્ન આવો હતો: નીચેની પરિસ્થિતિમાં કયા અરીસા વપરાય છે? તો જો કારની હેડલાઇટ, એમાં કયો અરીસો વપરાય? આપણે જાણીએ છીએ 2 પ્રકારના અરીસા હોય, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. પછી વાહનની પાછળનું દ્રશ્ય જોવા માટે અને સોલાર ભઠ્ઠી, આની અંદર કયા કયા અરીસા વપરાય? હવે આપણે જાણીએ છીએ કે હવે વિજ્ઞાનની અંદર લોજિકલ પ્રશ્નો પૂછાવા માંડ્યા છે. એટલે કે ગોખણ શક્તિને છોડો અને આવા શોર્ટ ક્વેશ્ચન પૂછાય તો તમે કઈ રીતના તમારું મગજ વાપરી શકો અને ઝડપથી ઓછા શબ્દોમાં જવાબ આપી શકો. એટલે પ્રશ્નનું સિલેક્શન પણ અહીંયા બહુ જ મહત્વનું છે વધુ ગુણ મેળવવા માટે. તો આ જે પહેલો પ્રશ્ન છે, કારની હેડલાઇટ, તો એની અંદર આપણે જાણીએ જ છીએ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય. વાહનની પાછળનું દ્રશ્ય જોવા માટે બહિર્ગોળ અરીસો અને સોલાર ભઠ્ઠીની અંદર અંતર્ગોળ અરીસો. હવે આપણને વિચાર આવે કે આમાં આ જે ઈ અને સી એની અંદર અંતર્ગોળ અરીસો કેમ? તો એમાં જે આપણે અંતર્ગોળ અરીસાની અંદર આકૃતિઓ આવે છે એ આકૃતિની અંદર જાણીએ છીએ કે સમાંતર કિરણો જે છે એ પરાવર્તન પામી અને મુખ્ય કેન્દ્ર પર કેન્દ્રિત થાય. તો સોલાર ભઠ્ઠી છે એની અંદર આપણે જાણો છો કે વધુને વધુ ઉષ્મા તાપમાનની જરૂર પડે, જેના કારણે આપણે એ અંતર્ગોળ અરીસો વાપરી શકો. કારની હેડલાઇટમાં પણ એ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. વાહનની પાછળનું જે દ્રશ્ય જોવા માટે, એટલે આપણે જે સાઈડ મિરર હોય છે, સાઈડ મિરર, એની અંદર બહિર્ગોળ અરીસો વપરાય છે. એનું કારણ કે એમાં આપણે જાણો જ છો કે બહિર્ગોળ અરીસાની અંદર હંમેશા ચત્તુ અને નાનું પ્રતિબિંબ દેખાય. એટલે આપણી બાજુમાં જે ગાડી હોય પાછળ આવતી હોય તો એનું આખું દ્રશ્ય ગાડીમાં આવી જાય, જેથી આપણે કોઈ પણ વાહન છે એને પૂરેપૂરું અંદર આખો વિસ્તાર આવરી લે છે. એટલે એમાં બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થતો હોય છે. એવી જ રીતે આ વખતે એક્ઝામમાં પૂછાણો હતો 45મા નંબરનો પ્રશ્ન પ્રકરણ 9માંથી વિભાગ સીમાં. આપણે જાણીએ છીએ કે એક આકૃતિ ઓલરેડી પૂછાય જ છે, જે આપણે બહિર્ગોળ અરીસાની ટોટલ આકૃતિઓ, અંતર્ગોળ અરીસાની આકૃતિઓ 6 આકૃતિઓ અંતર્ગોળ અરીસાની, 2 આકૃતિ બહિર્ગોળ અરીસાની, બીજી 6 આકૃતિઓ બહિર્ગોળ લેન્સ અને 2 આકૃતિ અંતર્ગોળ લેન્સ. એના સ્થાન, વસ્તુને ક્યાં મૂકો તો એનું પ્રતિબિંબ ક્યાં મળે છે, એનું કદ કેવડું હોય છે, આની ટોટલ 16 આકૃતિઓ આપણે જાણીએ છીએ. એમાંથી એકાદ કિરણાકૃતિ દર વર્ષે બોર્ડની એક્ઝામમાં પૂછાય છે. તેમાં આ વર્ષે બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને F1 અને 2F1ની વચ્ચે મૂકતા એનું જે પ્રતિબિંબ છે એની કિરણાકૃતિ દોરો અને પ્રતિબિંબનું સ્થાન કેવું મળે છે, એનો પ્રકાર કેવો છે, એટલે કે એ વાસ્તવિક છે, આભાસી છે, ચત્તુ છે, ઉલટું છે, વસ્તુ કરતાં નાનું છે કે મોટું છે, કે વસ્તુ જેવડું છે, એટલે કે પરિમાણ, એનું આપણે વર્ણન કરવાનું છે. એવો પ્રશ્ન પૂછાણો હતો, એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ છીએ. પછી એ જ રીતે માર્ચ 24માં
એક અંતર્ગોળ, આ તો એક એક્ઝામ્પલ આલે છે કે બોર્ડની એક્ઝામમાં વિભાગ સીમાં પ્રકરણ 9માંથી કયા કયા પ્રશ્નો પૂછાયેલા છે અને પૂછી શકાય. આના સિવાય બીજા ઘણા પણ ઉદાહરણો આપણે લઈ શકીએ છીએ. એક અંતર્ગોળ અરીસાની કેન્દ્ર, એક દાખલો પણ પૂછી શકાય આવો. અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ 15 સેમી છે. વસ્તુને લેન્સથી કેટલા અંતરે રાખીએ કે જેથી તેનું પ્રતિબિંબ લેન્સથી 10 સેમી દૂર મળે અને મોટાવણી પણ શોધો. એટલે કે આપણે જાણીએ છીએ લેન્સનું સૂત્ર, અરીસાનું સૂત્ર, વી, યુ અને એફ વચ્ચેનો સંબંધ 1/v - 1/u = 1/f, અને એ જ રીતે 1/v + 1/u = 1/f. મોટાવણીના સૂત્રો m = -v/u અને m = +v/u. આ બધા સૂત્રો ઉપરથી આપણે જાણીએ છીએ કે દાખલા પણ પૂછી શકાય. તો આપણે નેક્સ્ટ સ્લાઇડમાં આનો જવાબ જોઈએ. તો જુઓ, બીજા બે પ્રશ્નો પણ આપણે નોંધી લઈએ કે કેવા પૂછી શકાય. મેં આગળ વાત કરી હતી કે એક પ્રશ્ન તો આકૃતિને લગતો પૂછાય છે. તો ફરીથી આપણે જો 25માં પૂછાણો, 24માં પણ કિરણાકૃતિ પૂછાઈ ગયેલી છે ઓલરેડી. અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર સી પર મૂકેલી વસ્તુ માટે મળતા પ્રતિબિંબની કિરણાકૃતિ દોરો અને અંતર્ગોળ અરીસાના કોઈ પણ બે ઉપયોગો લખો. તો આ આખી પેર છે એ 2024માં પૂછાયેલી. એ જ રીતે 2000 જૂનની બોર્ડની એક્ઝામમાં એક આ પ્રશ્ન સારો છે. લેન્સનો પાવર, જેના વિદ્યુત પાવર હોય એમ લેન્સનો પણ પાવર હોય છે કે લેન્સનો પાવર શોધવો હોય તો કેન્દ્ર લંબાઈનો ઉપયોગ કરવો પડે. જે આખી ટૂંક નોંધ આપણે ભણીએ છીએ, જાણીએ છીએ આ પાઠમાં. તો લેન્સનો પાવર શોધવો હોય તો કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત કરીએ ત્યારે આપણને લેન્સનો પાવર મળે. તો એને લગતો પ્રશ્ન જૂનમાં પૂછાયેલો છે. એ જ રીતે ફરીથી આકૃતિની વાત કરી કે અંતર્ગોળ અરીસાના કેન્દ્ર સી પર, વક્રતા કેન્દ્ર સી પર મૂકેલ વસ્તુના પ્રતિબિંબ માટે કિરણાકૃતિ દોરો. પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ અથવા કદ જણાવો. તો આ જે પ્રશ્નો લખ્યા એના પરથી આપણને એક પેટર્ન જાણી શકાય કે એક પ્રશ્ન તો આ પાઠમાંથી આકૃતિને લગતો પૂછાય છે, કિરણાકૃતિ પૂછાય છે જ. એટલે આપણે ટોટલ 16 આકૃતિઓ આપણા મગજમાં લેવી પડે, બરાબર. એમાં વસ્તુને પહેલા અનંત અંતરે રાખો, વસ્તુને એફ એટલે કે મુખ્ય કેન્દ્ર પર રાખો, અનંત અંતરે રાખો. પછી વસ્તુને 2f થી દૂર એટલે કે વક્રતા કેન્દ્રથી દૂર રાખો. પછી વક્રતા કેન્દ્ર પર રાખો. પછી સી અને એફ ની વચ્ચે રાખો એટલે કે વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે રાખો. પછી વસ્તુને મુખ્ય કેન્દ્ર પર રાખો. પછી એફ અને પી એટલે કે ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે રાખો. એટલે આમ ટોટલ વસ્તુને જેમ જેમ અરીસાની કે લેન્સની નજીક લાવો એમ એના પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ ચેન્જ થતું હોય છે. એટલે એને લગતી ટોટલ 16 આકૃતિ મેં આગળ વાત કરી એમ એ 16 આકૃતિઓ આપણે સમજી લઈએ તો એને લગતો એક પ્રશ્ન આપણે સરસ રીતે લખી શકીએ. અને ક્યાં ગોખવાનું થતું નથી. એમાં વસ્તુને નજીક લાવો, પ્રતિબિંબ દૂર જાય, વસ્તુ નજીક આવે એમ પ્રતિબિંબનું કદ મોટું થતું જાય, એ આપણે સમજી શકીએ છીએ, જે આપણે ભણીએ છીએ અને ભણાવતા હશે ટીચરો બધા. તો આગળ જઈએ, નવી સ્લાઇડ. તો જુઓ, આગળની જે પ્રશ્ન 44માં કીધો હતો એના જવાબ. આગળ આપણે પ્રશ્ન હતો કે ભાઈ સોલાર ભઠ્ઠીમાં કયો અરીસો વપરાય, તો કે અંતર્ગોળ અરીસો. પછી આગળ જે પ્રશ્ન હતો કે વાહનની જે સાઈડ મિરર છે, જો સાઈડ મિરર અને ગાડીની હેડલાઇટ બેમાં ફરક છે. સાઈડ મિરર હોય એમાં બહિર્ગોળ અરીસો છે અને ગાડીની જે હેડલાઇટ છે એમાં અંતર્ગોળ અરીસો છે. એટલે આ અરીસા કયા વપરાય એ આપણે બહિર્ગોળ અરીસા અને અંતર્ગોળ અરીસાના ઉપયોગો ભણીએ એના આધારે જાણી શકીએ છીએ. આ રીતે જવાબ લખો તો તમને 3 ગુણ મળી શકે. 3 પ્રશ્ન અલગ અલગ પૂછ્યા હોય, એ બી સી કરીને આખા પ્રશ્નમાં 3 ભાગ પાડ્યા હોય તો આપણે 3 ગુણ મેળવી શકીએ છીએ. પછી આકૃતિ મેં આગળ વાત કરી હતી કે વસ્તુને 2f2 થી દૂર, અહીંયા 2f વસ્તુને 2f. આજે આગળ પ્રશ્ન એવો હતો કે વસ્તુને, જો આગળની સ્લાઇડ આપણે જોઈએ, પ્રશ્ન આ રીતે હતો. બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને f1 ને 2f1 ની વચ્ચે મૂકતા એની આકૃતિ દોરો
પ્રતિબિંબ ક્યાં મળે છે, એનો પ્રકાર અને પરિમાણ, તો એની આકૃતિ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈ શકીએ. તો વસ્તુને પહેલાં જોવું પડે કે લેન્સ કયો પૂછ્યો છે આકૃતિમાં. બહિર્ગોળ લેન્સની આકૃતિ છે, અંતર્ગોળ લેન્સની છે, અંતર્ગોળ અરીસો છે કે બહિર્ગોળ અરીસો છે. તો અહીંયા આગળ જોયું કે બહિર્ગોળ લેન્સ ને લગતી આકૃતિ છે. પહેલાં આપણે બહિર્ગોળ લેન્સ દોરવો પડે, પછી એના સ્થાન નક્કી કરવા પડે કે ભાઈ વચ્ચે આ જે વચ્ચે લીટી દોરી એને કહેવાય મુખ્ય અક્ષ. પછી એ મુખ્ય અક્ષ જ્યાંથી પસાર થાય છે એને આપણે ઓપ્ટિકલ સેન્ટર કહીએ છીએ, એટલે કે ઓ. અને અરીસો હોય તો એમાં ઓપ્ટિકલ સેન્ટર ન કહેતા આપણે પી એટલે કે પોલ ધ્રુવ કહીએ છીએ. પછી ત્યાં સ્થાન દર્શાવવું પડે, મુખ્ય કેન્દ્ર, પછી વક્રતા કેન્દ્ર. બહિર્ગોળ અરીસો કે અંતર્ગોળ અરીસો હોય તો ત્યાં આપણે સી નામ આપીએ છીએ, વક્રતા કેન્દ્રને સી કહીએ છીએ. જ્યારે લેન્સ હોય તો વક્રતા કેન્દ્રને આપણે 2F કહીએ છીએ. હવે એક બીજી વાત કે અહીંયા બંને બાજુ 1 અને 2 નામ આપ્યા છે, 2F1 2F2 F1 F2. એનો મતલબ શું? તો અરીસો છે એની એક સપાટી પરાવર્તક છે અને બીજી સપાટી બંધ હોય છે, કિરણો પાછા ભેગા પરાવર્તન થતું હોય, એટલે એમાં હંમેશા દરેક સ્થાન છે એ સિંગલ મળે. જ્યારે લેન્સ છે એની બંને સપાટી વક્રીભવનકારક સપાટી છે, બંને બાજુ ખુલ્લા ભાગ કહેવાય. એટલે તમે અહીંથી કિરણ પાડો, ડાબી બાજુથી કિરણ પાડો તો જમણી બાજુ વક્રીભવન થાય, અને જમણી બાજુથી આપાત કરો કિરણ તો એ ડાબી બાજુ એનું વક્રીભવન થાય. એટલે આપણે જાણીએ છીએ કે બંને બાજુ સ્થાન દર્શાવવા પડે, એટલે 1 અને 2 નામ આપવા પડે. હવે જુઓ આ આકૃતિમાં આગળ મેં કીધું કે વસ્તુને F1 ને 2F1 ની વચ્ચે મૂકો તો આપણે જાણીએ છીએ કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ, આવા બે જ કિરણોનો અભ્યાસ હોય છે આકૃતિમાં, એક સમાંતર કિરણ અને એક ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થતું કિરણ. તો જુઓ સમાંતર કિરણ છે હંમેશા વક્રીભવન પામીને Fમાંથી જ પસાર થાય. તો અહીંયા એક કિરણ આપણે Fમાંથી પસાર કર્યું છે, બીજું કિરણ છે સીધું પસાર થાય કે જે ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થયું છે. બંને કિરણો જ્યાં ભેગા થાય એ જગ્યા એ 2F2 થી દૂર છે. એટલે કે જો વસ્તુ F1 અને 2F1 ની વચ્ચે હોય તો પ્રતિબિંબ 2F2 થી દૂર મળે, અને જેમ પ્રતિબિંબ દૂર જાય એમ વસ્તુ કરતાં મોટું થાય. એટલે આપણે જાણી શકો કે પ્રતિબિંબનું સ્થાન કેવું. તો પ્રતિબિંબનું સ્થાન આ વસ્તુ છે અને આ સામે મળ્યું પ્રતિબિંબ છે, તો વસ્તુનું સ્થાન F1 ને 2F1 ની વચ્ચે, તો પ્રતિબિંબનું સ્થાન 2F2 થી થોડે દૂર. ઓકે. પ્રતિબિંબનો પ્રકાર તો હંમેશા બહિર્ગોળ લેન્સની અંદર પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું મળે છે. છેલ્લી આકૃતિ જે 6થા નંબરની એમાં જ આભાસી અને ચત્તુ મળે છે. તો અહીંયા પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું છે. પ્રતિબિંબનું કદ કેવું? તો પ્રતિબિંબ છે એ વસ્તુ કરતાં મોટું હોય. તો અહીંયા આપણે જે લખીએ છીએ પ્રતિબિંબ વિશે લખી રહ્યા છીએ, તો કે 2F2 થી દૂર, વસ્તુ કરતાં મોટું અને વાસ્તવિક અને ઉલટું. તો આ રીતે જે બે પ્રશ્નો પૂછાણા નેક્સ્ટ આગળની જે એક્ઝામમાં બોર્ડમાં મળે છે એના જવાબોનું વિશ્લેષણ કર્યું. આ રીતે દરેક પેરના જવાબનું વિશ્લેષણ આપણે થઈ શકે છે. આગળ નેક્સ્ટ સ્લાઇડ. તો જો હવે પ્રકરણ 11 એટલે કે વિદ્યુત પાઠ. વિદ્યુત પાઠમાંથી પણ બે પ્રશ્નો સી વિભાગમાં પૂછાય છે. તો આપણે જાણી શકીએ છીએ, જો સોરી આમાંથી એક જ પ્રશ્ન પૂછાતો હોય છે. તો અહીંયા પ્રશ્ન નંબર 46 એની અંદર 2025 એટલે કે આ ચાલુ વર્ષે એક પૂછાણો તો દાખલો, વિદ્યુત પાઠમાંથી દાખલા પૂછાવાની સંભાવના રહે છે, બરાબર. પછી એ જ રીતે અહીંયા બધા પ્રશ્નો આપેલા જ છે. પહેલો પ્રશ્ન છે એક વિદ્યુત હીટર પ્રાપ્તિ સ્થાનમાં એટલે કે જ્યાંથી વિદ્યુત પ્રાપ્ત થતું એ જગ્યાએથી 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે, ત્યારે તેમાં બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ 60 વોલ્ટ છે. હવે 4 એમ્પિયર પ્રવાહ ખેંચે એટલે કે વિદ્યુત પ્રવાહ I 4 એમ્પિયર હોય ત્યારે V છે 60 વોલ્ટ. હવે એમ કહે છે કે જો V
એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોલ્ટ કરવામાં આવે તો કેટલો પ્રવાહ થાય, એટલે કે I કેટલો થાય. હવે એક દાખલો છે એ આપણે ગણી શકીએ છીએ. બીજા પહેલા પ્રશ્નો જોઈ લઈએ. તો જો આગળ એક પ્રશ્ન આવો પૂછાણો, વિદ્યુત પ્રવાહની તાપીય અસરના વ્યવહારિક ઉદાહરણો ઉપયોગો સમજાવો. માર્ચ 2024માં પૂછાણો છે. એ જ રીતે R1 આ પાઠમાંથી એક તો સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણ ને લગતા સૂત્રો એના સાબિત કરવાના પ્રશ્નો, સૂત્રો સાબિત કરો એવા પણ પ્રશ્નો ભૂતકાળમાં પૂછાયેલા છે. તો R1, R2 ને R3 ત્રણ અવરોધો છે, એનું શ્રેણી જોડાણ કરો, એનું સમતુલ્ય અવરોધનું સૂત્ર RS બરાબર R1 પ્લસ R2 પ્લસ R3 સાબિત કરો. RS મતલબ સિરીઝ હોય તો RS લખાય, સમાંતર હોય તો RP લખાય, એટલે કે પેરેલલ. પછી એ જ રીતે સમાંતર જોડાણ માટે પણ એનું સૂત્ર સાબિત કરો. તો એનું પણ સૂત્ર આવે છે 1/RP ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. તો એ સૂત્ર પણ સાબિત કરી શકાય છે. આ જે એક્ઝામ્પલ છે, આ જે દાખલો છે, એ દાખલો આપણે જોઈએ. મેં આગળ વાત કરી એમ આ પ્રકરણમાંથી દાખલા પૂછી શકાય છે. ફિઝિક્સની અંદર દાખલા ઉપર, એક્ઝામ્પલ ઉપર મહત્વ આપીએ તો ભવિષ્યમાં 11-12 સાયન્સ રાખીએ તો આપણી ફિઝિક્સ ઉપર પકડ થોડી વધે. એટલે દાખલા આપણે ગણવા જોઈએ. હવે જુઓ આગળ આ એક્ઝામ્પલ છે કે ભાઈ 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એટલે I બરાબર 4 થશે ત્યારે વોલ્ટેજ કેટલો 60 વોલ્ટ, એટલે I 4 હોય ત્યારે V 60 હોય. તો એ જ વાત આમાં કરી છે કે V 60 વોલ્ટ છે, I 4 એમ્પિયર છે. હવે આપણે જાણીએ છીએ કે આમાં V અને I વચ્ચેનો સંબંધ છે, તો એના ઉપરથી ઓમનો નિયમ, ઓમ નામના વૈજ્ઞાનિકે V અને I વચ્ચેનો સંબંધ ધરાવતું સૂત્ર આપ્યું હતું. આપણે આખો પ્રયોગ ભણેલા જ છે, ઓમના નિયમનો પ્રયોગ. તો V બરાબર IR એ આપણે સૂત્ર જાણીએ છીએ. તો એના ઉપરથી આપણે R ને કરતા બનાવવાના. R એટલે કે રેઝિસ્ટન્સ, એટલે કે અવરોધને કરતા બનાવ્યા. તો V બરાબર IR ઉપરથી R ને કરતા બનાવીએ તો R બરાબર V ભાગ્યા I બરાબર V એટલે કે વોલ્ટેજ એ કેટલા આપ્યા છે 60 વોલ્ટ. તો ઉપર 60 લખીએ. વિદ્યુત પ્રવાહ કેટલો આપ્યો છે 4 એમ્પિયર, તો ભાગ્યા 4 એટલે કે 60 ભાગ્યા 4 કરીએ તો 15 ઓમેગા. આનો એકમ થશે ઓમેગા, એટલે R બરાબર 15 ઓમેગા થશે. એટલે અવરોધ આવશે 15 ઓમેગા. ચલો ઓકે. હજુ દાખલો એવું કહેવા માંગે છે, ફરીથી જોઈએ રકમ કે ભાઈ 4 એમ્પિયર એ 60 વોલ્ટ વિદ્યુત પ્રવાહ, વિદ્યુત સ્થિતિમાન. હવે વિદ્યુત સ્થિતિમાન 20 તો પ્રવાહ કેટલો? તો હવે આપણે જોઈએ, ટૂંકમાં આપણે I શોધવાનો છે. હવે વોલ્ટેજ જો 120 થઈ જાય તો I કેટલો? તો જોઈએ. હવે આપણે જાણીએ છીએ કે વિદ્યુત હીટર એટલે કે અવરોધ તો એનો એ જ છે, અવરોધ બદલાવાનો નથી. એટલે R બરાબર 15, એટલે કે જે હીટર છે એ દોરડું છે હીટરનું, એ તો 15 ઓમેગા અવરોધ ધરાવતું જે દોરડું છે. પણ વોલ્ટેજ અને પ્રવાહ બદલાય ત્યારે ચેન્જિંગ થાય, અવરોધ ચેન્જ થતો નથી. એટલે R બરાબર 15 ઓમેગા આવ્યો. હવે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો 120 વોલ્ટ કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ કેટલો થાય? એટલે કે 120 વોલ્ટ આપવામાં આવે તો કેટલો પ્રવાહ એમાંથી વહેતો હોય? ઓકે. તો ફરીથી ઓમના નિયમનું સૂત્ર V બરાબર IR પરથી હવે I ને કરતા બનાવીએ તો I ને કરતા બનાવીએ તો V ભાગ્યા R થઈ જાય. I અહીંયા આવી જશે, R નીચે આવી જશે, એટલે I બરાબર V ભાગ્યા R. ઓકે. V આપણે અહીંયા આપ્યો છે કે હવે જો 120 વોલ્ટ કરીએ તો 120 ભાગ્યા અવરોધ કેટલો? તો કે કેટલો છે અવરોધ 15, તો 120 ભાગ્યા 15 કરીએ તો વિદ્યુત પ્રવાહ 8 એમ્પિયર વહેતો હોય છે. એટલે આના પરથી કહી શકાય કે હીટરમાંથી વહેતો પ્રવાહ 120 વોલ્ટે 8 એમ્પિયર છે, અને જો 60 વોલ્ટ હોય ત્યારે 4 એમ્પિયર વહેતો હોય છે. તો આ રીતે વિભાગ સી માં પ્રકરણ 9 અને 11 ની અંદર ટોટલ 3 પ્રશ્નો, 9મા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો એટલે કે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન, એમાંથી 2 પ્રશ્નો
11મું ચેપ્ટર એટલે કે વિદ્યુત, એમાંથી એક પ્રશ્ન એટલે ટોટલ 3 પ્રશ્નો છે. 9 ગુણ, 2 પ્રશ્નો 6 ગુણ અને 3 ગુણ. 11મું ચેપ્ટર 9 ગુણના પ્રશ્નોનું કામ મને સોંપેલું, એ મેં આ પીપીટી તૈયાર કરી અને આપે શાંતિથી જોઈ સાંભળી એ બદલ આપનો આભાર. થેન્ક યુ.